અને આજે આપ સૌની સમક્ષ હું એક વાત મૂકવા આવ્યો છું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। મિત્રો, લોકગાયક વિજય સુવાળા અને ભાજપના કાર્યકર્તા એવા દિનેશ દેસાઈ વચ્ચે નવો વિવાદ સર્જાયો છે, જેમાં વિજય સુવાળા દિનેશ દેસાઈના ઘરે ધોકા લાકડીઓ લઈને જઈ પહોંચે છે। દિનેશ દેસાઈ તેમના ઘરે હોતા નથી અને વિજય સુવાળા પરત ફરે છે અને ત્યારબાદ દિનેશ દેસાઈને આ બધી જાણ થતા તેઓએ ઓઢવ પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી છે। વિજય સુવાળાનો દિનેશ દેસાઈ પર આરોપ છે કે દિનેશ દેસાઈ તેમની પાસે ખંડણી ઉઘરાવતા હતા અને દિનેશ દેસાઈ રબારી સમાજની બહેન દીકરીઓને હેરાન પરેશાન કરતા હતા, જેની ફરિયાદ વિજય સુવાળા પાસે આવતા વિજય સુવાળાએ આ પગલું ભર્યું હતું અને વિજય સુવાળા મોડી રાત્રે દિનેશ દેસાઈના ઘરે જઈ પહોંચે છે અને બીજા જ દિવસે દિનેશ દેસાઈ વિજય સુવાળા વિરુદ્ધ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવે છે અને આ વિવાદનો ખુલાસો કરતા યુવરાજ સુવાળા, જે વિજય સુવાળાના મોટા ભાઈ છે, તેમના દ્વારા સમગ્ર ઘટનાનો ખુલાસો કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે। તો શું હતો એ વિડીયો, જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, હું ચોકસુંડુ યુવરાજ અને આજે આપ સૌની સમક્ષ હું એક વાત મૂકવા આવ્યો છું કે જે તે વ્યક્તિ અમારી ઉપર આરોપ લગાવી રહ્યું છે કે વિજય સુવાળા કે તેનો ભાઈ મારી જોડે ખંડણી કરે છે, તો અમારું કામ છે ગાવાનું, ગરબા કરવાનું અથવા અભિનય કરવાનું, ખંડણી કરવાનું નહીં। અને હું તમને બધાને એક વાત પૂછવા માંગુ છું કે કલાકાર કોઈની જોડે ખંડણી કરવા જાય એ વસ્તુ શું તમને બધાને માનવામાં આવે છે? બીજી વાત કે કોઈ વ્યક્તિ મારા ઘર પરિવાર ઉપર એક વાર આંગળી કરી જાય, બે વાર આંગળી કરી જાય, હું કેટલી વાર ચલાવી લઉં? હું કેટલી વાર એ વસ્તુને જાતિ કરું? તો શું એ વ્યક્તિને પ્રશ્ન પણ ના કરી શકું? ચલો મારી જગ્યાએ તમે જ હોય, યુવરાજને છોડી દો, યુવરાજની જગ્યાએ તમે જ હોય અને તમારા ઘર પરિવાર ઉપર કોઈ બહારનો વ્યક્તિ વારંવાર આંગળી કરી જાય તો શું એ વ્યક્તિને તમે જતો કરશો? તમે ચલાવી લેશો? તમે સહન કરી લેશો? તો હું તમને બધાને આ પ્રશ્ન કરવા માંગુ છું। જય માતાજી। 18 તારીખે લગભગ 9-10 આસપાસ આ વ્યક્તિનો દારૂના નશામાં મારા ઉપર ફોન આવે। ફોન કરી અને મને એન કેન પ્રકારે બદનામ કરવાની કોશિશો પણ અને ગાળો બોલવાનું એમને ચાલુ કરેલું। અલગ અલગ લોકો અને અલગ અલગ દાદાઓ, અલગ અલગ લુખા તત્વોના મારા ઉપર 20-20, 40-40 ફોનો આવવાના શરૂ થયેલ। આ ઘટના થયા પછી અમે લોકો ઘરે હતા અને 11:30 આસપાસ આ 40 ગાડીઓ, 30 ગાડીઓ અને 10 બાઇકો, રિક્ષા સાથે લાકડી, ધારિયા, તલવાર સાથે આ લોકો બધા જ લોકો દારૂના નશામાં મારી ઓફિસ, જે ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં છે, ત્યાં પહોંચી ગયેલ હતા। તોડફોડ કરવાનો પ્રયત્ન કરેલ, મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ અને આ આખી ઘટના 18 તારીખે રાત્રે બનેલ હતી।